કે ઘરમાં દીકરાની વહુ આવે ને પછી અમુક સમય થાય અને સાસુ અને વહુનો ઝઘડો થાય પરિવારમાં સાહેબ, તો સાસુ પહેલા કોને કહે? એના પતિને કહે ને કે તમે દીકરાની વહુને કંઈ કહેતા નથી, તમે એને ઠપકો નથી આપતા, દરરોજ મારી સાથે ઝઘડો કરે છે. જે માણસ પોતાની જિંદગીમાં કોઈ દી કોઈને ઝૂક્યો ન હોય ને એ માણસ જ્યારે સસરા બને ને ત્યારે હાવને બે હાથ જોડે ને વહુને બે હાથ જોડે, તમને પગે લાગુ. વિચાર તો કરો સાહેબ. આમ તો આપણે પહેલી કડીમાં એમ કહીએ છીએ કે મારા ઘરમાં ચારેય ધામ, આપણા મા બાપ એ જ આપણી મૂર્તિ છે સાહેબ. પણ એને ક્યારેક ક્યારેક આપણા જીવન, આપણા પોતાનું પર્સનલ સુખની માટે ક્યારેક ક્યારેક આપણે આપણા સસરાને એટલો બધો મજબૂર કરી દઈએ કે આપણા સસરાને આપણને હાથ જોડવા પડે કે હું તમને પગે લાગુ એમ. પણ દીકરાની વહુને ને હાવુને બેયને પગે લાગી લે ને સાહેબ, એને જ ભોળાનાથ કહેવાય. બાપ બીજું તીરથ સાસુજી અમારા, એમાં ગંગા જમુનાનો વાસ, મારે નથી જાવું તીરથ ધામ. આમાંથી જેને હાવું જીવતો હું શેંગળે કરો, હાવું ગંગા જમના કહેવાય સાહેબ. હાવું વઢે ને આપણને, હું બહુ રાજી થઉં. જેની હાવું માથા ભારે હોય ને બહુ, એ હારું. શું કામ ખબર? હાવું વહુને એટલે વઢે, તમે દાંત નો કાઢતા કોઈ તો નકર નહીં કહું. આ અમીપરા પરિવારે દાંત કાઢવાતું નહીં, સમજવા માટે મને બોલાયો છે, કાંઈક સમજાય. જેની હાવું ક્રોધી હોય અને વહુને દરરોજ વઢે ને તો એ મને તમને ગમે નહીં, પણ હાવું એટલા માટે વઢે કે મારી દીકરાની વહુને દુનિયામાં કોઈની પાસે શીખવા ન જવું પડે, હું જ મારી દીકરાની વહુને બધું શીખવાડી દઉં. કાલે હું ગુજરી જાઉં, મારી હાજરી ન હોય તો મારા દીકરાની વહુને કોઈ એમ ન કહેવું પડે કે આને કંઈ આવડતું નથી. એટલે મને તમને શીખવાડવા હાટું થઈ અને હાવું આંખે થાય, પણ મને તમને પાવરફુલ બનાવીને આ જગતમાંથી જાય છે. પણ દુઃખની વાત એ છે કે અત્યારની વહુને શીખવું નથી, એ દુઃખ છે. બાકી દરેક સાસુ પોતાની દીકરાની વહુને બીજા પાસે શીખવા ન જવું પડે ને એટલે એને શીખવાડવા માટે અમુક કડવા શબ્દો બોલવા પડતા હોય સાહેબ. બાકી એમાં ગંગા જમના જ હોય, એમાં બીજું કાંઈ ન હોય. અને તમારે અનુભવ કરવો હોય તો બાપ, મેં તમને હમણાં કીધું ને કે જેથી તમે સાસુ બનશો ને તેથી એક વખત તમારા મુખેથી તમે એમ બોલશો, તમારી દીકરાની વહુને તમે એક વખત એવું કહેશો કે તમારે તો હાવનું કાંઈ દુઃખ નહોતું એવું અમારે હતું. કહેશો કે નહીં કહો? તેથી તમારે હાવું તમારે યાદ તો કરવા જ પડશે. એટલે તમને સાસુ એટલે શીખવાડે છે કે તારા ઘરે દીકરાની વહુ આવે ને પછી આવું ન થાય. આ આપણે શીખવાનું છે એમાંથી. પણ ત્રીજું તીરથ જેઠજી અમારા, એમાં રામચંદ્રજીનો વાસ, મારે નથી જવું તીરથ ધામ. 3 ભાઈ હોય ને, અમે 3 છીએ અને અમારા કથાના જે આયોજક છે એ 3 દીકરાનો બાપ છે, મારા મંજીભાઈ. તો જેને 3 દીકરા હોય એમાં સૌથી મોટો દીકરો અને મોટી વહુ, પહેલા તો મોટા દીકરાના મેરેજ થાય એટલે મોટી વહુ જ પરણીને આવે, બીજું કોઈ તો આવે નહીં. પણ મોટી વહુ પરણીને આવે પછી જ્યાં સુધી એના સસરા અને એના સાસુના બધાય પ્રસંગ ન નીકળી જાય ત્યાં સુધી મોટી વહુ અને દીકરો ભેગા રહે. હા કે ના? ત્યાં સુધી મોટો દીકરો અને વહુ ભેગા રહે અને મોટા દીકરા નાના દીકરાના છેલ્લે લગ્ન થઈ જાય અને મોટી વહુ હોય ને એને દીકરી કે દીકરો મેરેજ કેટલી કરે એવડો થઈ જાય ને પછી આખા ઘરમાં બધાને શોખ જાગે, હું આપણે નોખું થવું છે. જે પતિ અને પત્ની સાહેબ જેનું લગ્ન પહેલા થયું હોય, પોતાની યુવાની તમારી ભેગી કાઢી હોય, પોતાની કમાણી ભેગી વાપરી હોય, કદાચ સાસુ ગુજરી ગઈ હોય
તો આજની ભાભી નહીં પણ મોટી ભાભી સાહેબ માં બનીને પોતાના દિયરને પ્રેમ આપ્યો હોય અને સાહેબ એના સંતાનો જ્યારે લગ્ન કરે એવડા થાય અને મને તમને એવો વિચાર આવે કે આપણે નોખું થવું છે સાહેબ મોટા ભાઈરાને શું આવે ભાગમાં તમે મને કહો દુઃખ દેણું કારણ કે બધાયના પ્રસંગ કાઢે ને ત્યાં સુધી ભેગો રહે બાકી એ જેથી પડ્યો હોય સાહેબ અને એ તેથી નોખો થઈ ગયો હોય તો આજે મારા અને તમારા બધાય કરતા સુખી અને સંપન્ન હોય ના મોટો ભાઈ ઘરમાં જે ત્યાગ કરી શકે ને સાહેબ જગતમાં કોઈ ના કરી શકે પણ મૂળ વાત યા છે કે આ તો અંતરની ઉડાણની વાતું એ તો કોઈ ભેદુ ને કહેવાય ચિત્તની વાતું સોરે નો ચિતરાય શંકરા એ તો જેને ભોગવું હોય દિલના દર્દ દિલ દર્દી જાણે એ વૈદ્ય હકીમથી નથી સમજાતું જેને દર્દ થયું હોય ને સાહેબ એ દુઃખની એને ખબર પડે વિધવાનું દુઃખ શું હોય ને એ તો જ્યાં સુધી આપણે વિધવા ન થાય ત્યાં સુધી આપણને ન ખબર પડે સાહેબ દીકરીનું દુઃખ શું હોય ને એ તો કદાચ આપણને ખબર હોય પણ કુંવારી દીકરીને એમ પૂછો તમે કે વહુનું દુઃખ શું હોય તો જ્યાં સુધી એના લગ્ન નથી ત્યાં સુધી એને ન ખબર હોય એટલે કહે છે મહાપુરુષો સંત કવિઓ કે દિલના દર્દ એ તો દિલ દર્દી જાણે જેનું દર્દ જેને લાગુ પડ્યું હોય એ જાણી શકે બધાને આ દુઃખ નથી સમજાતું પણ મોટો ભાઈ છે સાહેબ આખા પરિવારનો બધો જ પ્રસંગ નીકળી જાય અને પછી પાછો મોટો બોલે શું ખબર છે 3 ભાઈ હોય એમાં જ્યારે એ બધાયના પ્રસંગ નીકળી જાય બધાયને ઘરે પત્નીઓ બધાયના ઘરે બાળકોના જન્મ થઈ જાય અને જ્યારે તમે એમ કહો ને કે હવે આપણે નોખું થવું છે તેથી મોટા ભાઈના મોઢામાંથી શબ્દ નીકળશે કે તમે બે મારાથી નાના છો બાપુજીની હાજરી નથી તમે બે મારાથી નાના છો હું મોટો છું બાપની મિલકતમાં જે તમારે જોઈએ ને એ મારે ન જોઈએ લઈ જાઓ આ ત્યાગ મોટો ભાઈ કરી શકે મોટો ભાઈ બોલી શકે કે બાપની મિલકતમાં તમે મારાથી નાના છો તમારે જે જોઈએ લઈ જાઓ હું તો મોટો છું કદાચ થોડુંક ઓછું હશે તોય હાલશે અને સાહેબ આટલા આપણે અહીં બેઠા છીએ ને જેનો ભાઈ ગુજરી ગયો હોય અને એનું દુઃખ જેને પહેલા એ ભોગ્યું હોય ને સાહેબ આ દુઃખમાં બીજાને ન ખબર પડે ભાઈ છે એટલે કીધું છે કે ત્રીજું તીરથ જેઠજી અમારા બાપ અહીંયા જેટલા બહેનો બેઠા છો એક સાધુ તરીકે એટલું કહું કદાચ તમારો જેઠ આજ પણ જીવતો હોય ને તો તમે જેને રાખડી બાંધો તમારા ભાઈને એટલો જ પ્રેમ એક વખત તમારા જેઠને કરી જોજો સાહેબ જેઠ શું કહેવાય ત્યારે જ આપણને ખબર ત્રીજું તીર્થ જેઠજી અમારા એમાં રામચંદ્રજીનો વાસ બારે નથી જાવું તીર્થ એને રામની ઉપમા એટલા માટે આપી છે સાહેબ કે રામે એક વખત માં કઈને એમ કીધું હતું માં તારે અવધની ગાદી જો ભરતને આપવી હોય તો માં 14 વર્ષ સુધી નહીં 14 વર્ષ કાલ પૂરા થઈ જશે પણ મારા ભરત મારો નાનો ભાઈ છે મારા ભરતને ગાદી મળતી હોય ને માં તો હું જન્મો જન્મ વનમાં રહેવા તૈયાર છું માં મારો ભરત અવધનો રાજા બને મારો ભરત અવધનું શાસન ચલાવે હે માં હું મારા જીવનમાં ક્યારેય 14 વર્ષ નહીં ક્યારેય પાછો નહીં આવું જો મારા ભરતને ગાદી મળતી હોય રામ જેવો મોટો ભાઈ હોય ને તો એના ઘરે ભરત જેવો ભય હોય સાહેબ ભરત મામાના ઘરેથી જ્યારે આવે છે
અને મોટા ભાઈ રામની સમાચાર પૂછે છે અને માં કૌશલ્યા માં કઈ કઈ એટલું કહે છે, ભરત બેટા એ બધું જવા દે. કેમ કે મેં તારી માટે બધું બરાબર કરી નાખ્યું. શું બરાબર કરી નાખ્યું માં? તો કે આજે તો રામનું રાજ્ય અભિષેક થવાનો હતો, એ તો હારું થાય. આ મારી દાસી મંથરાનું કે એને મને સલાહ આપી અને મેં રામનો 14 વર્ષ વનવાસ માંગી લીધો અને તારી હાટુ અવધની ગાદી માંગી લીધી. તેથી ભરતની આંખમાંથી આંસુ આવ્યા હતા સાહેબ. ભરતે એટલું જ કીધું, હે માં, આની કરતા તો તે મને જન્મ નો આપ્યો હોત અને તારા કુખે તે પથ્થર જન્મો હોત તો સારું હતું. સાહેબ ભરત પણ એવા હતા. જ્યાં સુધી રાઘવ 14 વર્ષ પૂરા કરીને ન આયા ને ત્યાં સુધી એને જન્મ આપવા વાળી એની માને એને માં એમ નહોતું કીધું. આ પ્રેમ હતો. ત્યારે કીધું છે કે ત્રીજું તીરથ જેઠજી અમારા, એમાં રામચંદ્રજીનો વાસ, મારે નથી જાવું તીરથ થા. ચોથું તીરથ પતિદેવ અમારા, એમાં પરમાત્માનો વાસ, મારે નથી જાવું તીરથ થા. પૂછો, આપણને પૂછી લ્યો, ખરેખર પતિ પરમાત્મા હશે? ખરેખર પતિ જો પરમાત્મા હોય તો તમે તમને પૂછી જુઓ કે ક્યારેય મનથી મેં મારા પતિને ક્યારેય અવગુણ તો નથી કર્યા ને? મેં મારા પતિના અવગુણ ક્યાંય ગાયા તો નથી ને? મેં મારા પતિને ક્યાંય દુઃખ તો નથી આપ્યું? મેં મારા સુખની માટે, મારા સ્વાર્થની માટે મારા પતિની પાસે ક્યારેય જૂઠું તો નથી બોલી ને? અમુક વસ્તુ સાહેબ પતિ અને પત્ની વચ્ચે સમજવા જેવી હોય. અમુક 2-3 વસ્તુ, આમ તો મહાભારતની આ વાત છે, ગાંધારીના વખતની છે, પણ એ સમયમાં એ વાત આવી હતી કે કોઈ પણ સ્ત્રીએ ખરેખર તમારે સુખ ભોગવવું હોય તો પછી તમારી રીતે તમારે જીવવું હોય તો પછી આ વાત તમારે કઈ સમજવાની જરૂર નથી. દરેક સ્ત્રીનો એવો નિયમ હોવો જોઈએ કે મારા પતિને નહીં ગમતા વ્યક્તિ સાથે હું ક્યારેય નહીં બેસું. તમારા પતિને કોઈ વ્યક્તિ નથી જ ગમતો તો એની સાથે મારે તમારે કોઈ દી બેસવું નહીં. બીજું, કોઈ પણ સ્ત્રીએ વારંવાર ઘરમાંથી બહાર ન નીકળવું, આ નિયમ છે. ત્રીજું, કોઈ પણ સ્ત્રીએ પોતાની વાણીમાં જ્યારે પોતાના પતિની સાથે વાત કરતી હોય ત્યારે પૂર્ણ વિવેક જોઈએ. નહીં અત્યારે તો ફેશન છે બહેનોની, મને કહે છે કે તમે કહેતા હોય ન કહેતી નથી ખબર, અને અહીંની તો મને કઈ ખબર જ ન હોય ને. અહીં તો બધું સારું જ દેખાય છે મને કાલનું, બરાબર જ છે બધું. આ તો મને એમ એકવાર કીધેલું એ કે તમારે ઘરે ક્યાંય કાંઈ હતું તે હું આવી પછી સારું થયું. તમે નહીં જ કહેતા બોલો તમારા પતિને આવું. ને ઘણા બહેનો એવી ટેવ હોય એને પતિને એમ કે તમારે પહેલાં ક્યાં કાંઈ હતું, એમ આયા પછી જ સારું થયું એમ. બરાબર. અને એક વાત તો કાયમ કે અમુક તમારે તો નહીં જ કહેતા હોય, અમારી બાજુ કે એકચ્યુઅલી તમને કંઈ ખબર જ નથી પડતી. આ બે વસ્તુ ફેવરિટ હોય. એક એમ કે તમને કશી ખબર જ નથી પડતી એમ કે, અને એક એમ કે તમે આયા પછી સારું થયું, એમ આયા પછી એમ. બરાબર ને? મને એકવાર કીધું હતું કે એમ આયા પછી તમે કથાકાર થયા, તેમ પેલા ક્યાં કઈ હતા.
પછી અમારી પાસે તો પાછા જવાબ હોય ને એમને ન ખબર હોય. મેં કીધું મને એ વાતનું દુઃખ નથી અને હું રાજી છું કે તમારા કંકુ પગલા પીડ્યા અહીંયા ફળિયામાં અને અમે સુખી થયા, અમે કથાકાર થઈ ગયા, એ બધું જ બરાબર છે, પણ મને એક વાતનું દુઃખ હજુ છે. તે મેં કંકુ પગલા પાડ્યા કીધું ને, મને કે શું? મેં કીધું તમારા પપ્પાની અહીંયા 20 વર્ષ અહીંયા એકાદ તો કથાકાર થઈ ગયો. સમજાય? એટલે તમે જ્યારે એમ બોલો ને બધા તમારા પતિને એમ કહો ને કે અમે આયા પછી સારું થયું, એ પાછું વળીને તમે જાય ત્યાં અહીંયા ક્યારેક નજર કરજો. અહીંયા આપણે 20 વર્ષ હતા, અહીંયા કેમ થયું? બાપ, પતિ એ પરમેશ્વર છે, પણ એને તમારે ભજવો પડે. ભગવાન તો મને તમને બધાને સુખ ને દુઃખ આપે જ છે. હું આપણે કાલના કથામાં કહીશું, સુખ દુઃખ આપવું એ ભગવાનનું એ કર્મ છે, નહીંતર આપણે ભગવાનને યાદ ન કરીએ તો પતિ તો પરમેશ્વર છે, ક્યારેક આપણને દુઃખ આપે શું હરી જવાય કઈ? તો કર્મ કે થોડું વયું જવાય? એ તો ભગવાન છે, પરમેશ્વર છે, ક્યારેક દુઃખ આપે, અને જે દુઃખ આપે ને એને સુખ આપવાની તેવડ હોય એ જ આપે, બીજા ન આપે. જેને રળવાની તેવડ હોય તમને દાડીએ ન મોકલે, તમને કોકની ગુલામી ન કરાવે, એ તમને દુઃખ આપે પણ હવે કોઈની ગુલામી ન કરાવે પાછો, એનામાં એવી શક્તિ હોય સાહેબ. ચોથું તીર્થ પતિદેવ મારા, એમાં પરમાત્માનો વાસ, મારે નથી જવું તીર્થ ધામ. પછી આ ગાવો છો ને તમે અહીંયા, અને જેવી રીતે ગાવ ને એવી રીતે સમજાવવું જોઈએ પાછું. પાંચમું તીર્થ વોબજી અમારા, એમાં લક્ષ્મીજીનો વાસ, મારે નથી જવું તીર્થ. હવે આપણા ઘરમાં લક્ષ્મીનો વાસ પણ કીમાં છે? વહુમાં, બરાબર ને? હવે એમાં એક વસ્તુ હમણાં એક એવી કંઈક નવી નીકળી છે કે દીકરાના વહુ ઘરે આવે એટલે પેલું કંઈક ત્રાંબાની લોટી હોય, કુંભ, અને એમાં ચોખા હોય ને પછી બાણ આપણે કંઈક આગળ મૂકે, પછી વહુ પરણીને આવે ને એટલે એને ઢોળે, એવું હોય છે કે નથી? હવે તમે હાવ સાચું મને કહેજો, ખોટું નહીં કહેતા. ઘરની લક્ષ્મી ભેગું કરે ઢોળે? શું કરે? હવે આવતા વેત જે ઢોળવાનું કામ કરે એ કોઈ ભેગું કરી શકે? એ આવીને તરત નોખું જ કરે તમારું બધું. એટલે તમને ગમતો હોય તો એ બરાબર છે તમારી માટે. આ તો મેં જોયું, મને ન ગમ્યું એટલે કહું છું. આ મારો પર્સનલ વિષય છે, કોઈ ગ્રંથનો વિષય નથી સાહેબ, બરાબર ને? કઈ કોઈ મહાપુરુષો આ બોલ્યા એવું કઈ નથી. આ તો મેં જોયું અને મને એવું લાગ્યું, અને મેં ક્યારે જોયું એ તમને કહી દઉં. મારા દીકરાને લગ્ન કરે ત્યારે